અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પરથી પ્રવાસીની ધરપકડ કરવામાં આવી। બેગમાંથી જીવતો કારતૂસ મળતા પ્રવાસીની ધરપકડ કરાઈ। દયા છયાન નફીસ મંસૂરી નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। અમેરિકામાં ફાયરિંગની પ્રેક્ટિસ કરતો હોવાનો પ્રવાસીનો દાવો છે। પ્રેક્ટિસ દરમિયાન બેગમાં કારતૂસ રહી ગઈ હોવાનો દાવો આ પ્રવાસીએ કર્યો છે। તો પ્રવાસી સામે અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાઈ છે। આ વ્યક્તિ આ પ્રવાસી કે જેની બેગમાંથી જીવતો કારતૂસ મળતા તેની ધરપકડ કરી લેવામાં આવી છે। અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પરથી આ પ્રવાસીની ધરપકડ થઈ છે। દયા છયાન નફીસ મંસૂરી નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી। સુરતનો ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે। જે રીતે વરસાદ વરસ્યો, મહુવાના ઉમરાનો મધર ઇન્ડિયા ડેમ છલકાયો। સિઝનમાં પ્રથમ વખત મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે। ડેમ છલકાતા ખેડૂતોની અંદર પણ ખુશી જોવા મળી રહી છે। તો સુરતનો ઐતિહાસિક ડેમ મધર ઇન્ડિયા ડેમ છલકાયો છે। મહુવાના ઉમરાનો આ મધર ઇન્ડિયા ડેમ છે, ઐતિહાસિક ડેમ છે કે જે છલકાયો છે, જેના કારણે આસપાસના ખેડૂતોની અંદર ખુશી જોવા મળી રહી છે।